સૌપ્રથમ વાત કરીએ ભારતીય વાયુ સીમામાં F-16 વિમાન મોકલવાનું પાકિસ્તાનને પડી શકે છે ભારે। ભારતીય વાયુ સીમામાં પાકિસ્તાને મોકલેલા F-16 વિમાનો પૈકી એક વિમાનને ભારતે તોડી પાડ્યું હતું। આ વિમાનનો કાટમાળ પીઓકેમાં પડ્યો। F-16 વિમાનના કાટમાળની તસવીરો સામે આવતા પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું। વાસ્તવમાં પાકિસ્તાને આ વિમાનો અમેરિકા પાસેથી ખરીદ્યા હતા। આ વિમાનો માટે અમેરિકાએ એવી શરત રાખી હતી કે પાકિસ્તાન આ વિમાનનો ઉપયોગ માત્ર આતંકવાદી કાર્યવાહી વખતે જ કરી શકશે, પણ પાકિસ્તાને ભારતીય વાયુ સીમામાં આ વિમાન મોકલતા હવે અમેરિકા તેની સામે સખત કાર્યવાહી કરી શકે છે। આવી કાર્યવાહીથી બચવા પાકિસ્તાન વધુ એક જૂઠાણું બોલી શકે છે। પાકિસ્તાન અમેરિકા સમક્ષ F-16 ને F-17 ગણાવી શકે છે। તો પાકિસ્તાને જે F-16 વિમાનો મોકલ્યા હતા ભારતીય વાયુ સીમાની અંદર, તે વિમાનો ઉપર હવે અમેરિકા સખત કાર્યવાહી કરી શકે છે। અમેરિકા પાસેથી F-16 વિમાનો પાકિસ્તાને ખરીદ્યા હતા અને તે આતંકવાદનો નાશ કરવા માટે વિમાનો ખરીદ્યા હતા, પરંતુ જ્યારે ભારતીય વાયુ સીમામાં આ વિમાનો મોકલવામાં આવ્યા ત્યારે હવે અમેરિકા તેની સામે સખત કાર્યવાહી કરી શકે છે અને ફરી એકવાર પાકિસ્તાન જૂઠાણું ચલાવી શકે છે। અમેરિકા સમક્ષ F-16 ને તે F-17 ગણાવી શકે છે। તો આ જે વિમાનોની ખરીદી કરવામાં આવી હતી અમેરિકા પાસેથી F-16 વિમાનો ખરીદવામાં આવ્યા હતા આતંકવાદનો નાશ કરવા માટે, આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે, પરંતુ આ જ વિમાનોને ભારતીય સીમાની અંદર મોકલવામાં આવ્યા। પાકિસ્તાનના જે F-16 વિમાનને ભારતે તોડી પાડ્યું, તે વિમાનના કાટમાળની તસવીરો પણ સામે આવી છે। આ કાટમાળ પીઓકેમાંથી મળી આવ્યો છે। ભારતીય વાયુસેનાના MiG-21 વિમાને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું। જો કે તોડી પાડવામાં આવેલું વિમાન પોતાનું હોવાનો પાકિસ્તાને ઇનકાર કર્યો હતો અને આ કાટમાળ ભારતના વિમાનનો કાટમાળ હોવાનું કહ્યું હતું। જો કે પીઓકેમાંથી વિમાનનું GEF-110 એન્જિન અને કાટમાળ મળી આવ્યા છે। આ એન્જિન F-16 વિમાનમાં લગાવવામાં આવે છે, ત્યારે વિમાનના કાટમાળની તસવીરો સામે આવતા પાકિસ્તાનનું જૂઠાણું ફરી એકવાર સામે આવી ગયું છે। તો આ કાટમાળની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। F-16 વિમાન જે તોડી પાડવામાં આવ્યું હતું તેનું કાટમાળ છે। આ પાકિસ્તાન સતત જૂઠાણું ફેલાવી રહ્યું છે, પરંતુ હવે તેની વાત જે છે, જે જૂઠાણું જે છે તે સામે આવી ગયું છે, સ્પષ્ટ થઈ ગયું છે। વિમાનના કાટમાળની તસવીરો સામે આવી છે અને પાકિસ્તાનનું જૂઠાણું ફરી એકવાર સામે આવી ગયું છે। તો પીઓકેમાંથી વિમાનનું GEF-110 એન્જિન અને કાટમાળ મળ્યો છે। આ એન્જિન F-16 વિમાનમાં લગાવવામાં આવે છે, એટલે કે જે વિમાન ભારતની વાયુ સીમાની અંદર આવ્યું હતું તે F-16 વિમાન હતું, તે સાબિત થઈ ચૂક્યું છે। હવે આ મુદ્દે પાકિસ્તાન કોઈ જ જૂઠાણું નહીં ફેલાવી શકે, કારણ કે GEF-110 એન્જિન F-16 વિમાનમાં જ લગાવવામાં આવે છે। ત્યારે આ વિમાનના કાટમાળની તસવીરો સામે આવતા પાકિસ્તાનનું જૂઠાણું સામે આવી ગયું છે। અમેરિકાની નારાજગી દૂર કરવા પાકિસ્તાન હજી પણ જૂઠું બોલી શકે છે। F-16 વિમાનને તે F-17 વિમાન ગણાવી શકે છે। ભારતીય વાયુ સીમાની અંદર પાકિસ્તાનના F-16 વિમાન ઘૂસ્યા હતા તે સાબિત થઈ ચૂક્યું છે। આ કાટમાળ તે વાતની સાબિતી આપે છે, પરંતુ છતાં પણ આ મુદ્દે પાકિસ્તાન જૂઠાણું ફેલાવી શકે છે।